અમદાવાદ. આજે હું આવી ગઈ છું અમદાવાદના અટલ બ્રિજ પાસે અને આજે હું લોકોને પૂછવા જઈ રહી છું કે તેમને ઓડિશાનો અનુભવ અહીંયા જ અમદાવાદમાં કરવા મળી જાય તો ચાલો જોઈએ. લેટ્સ ગો. હેલો. યસ બોલીએ. તમને હું એમ કહું કે ઓડિશાનો ફૂડનો એક્સપિરિયન્સ તમને અહીંયા અમદાવાદમાં કરવા મળે તો જરૂર ટ્રાય કરીશું. સારી વાત છે ને, આ તો ઓડિશાનો ફૂડ અમને અમદાવાદમાં ટ્રાય કરવાનું મળે તો. અને આર યુ ગાઈઝ એક્સાઇટેડ ફોર ધેટ? યસ. હેલો સર, હું તમને એમ કહું કે તમને ઓડિશાનું ફેમસ હેન્ડલૂમ અને એનું કલ્ચર અહીંયા અમદાવાદમાં જ બેઠા બેઠા એક્સપિરિયન્સ કરવા મળે તો I think that will be a great idea because in Ahmedabad, if we are getting an access to the all the handlooms and all the handcrafts from the Odisha all the way to the Odisha, I think it's a great chance for everybody to experience. હેલો સર, યસ હું તમને એમ કહું કે તમને ઓડિશાનો કલ્ચરનો એક્સપિરિયન્સ અહીંયા અમદાવાદમાં બેઠા બેઠા કરવા મળે તો બહુ સારું કહેવાય. આપણા અમદાવાદીઓ માટે ગૌરવની વાત છે કે અમદાવાદમાં ઓડિશાનું કલ્ચર આપણા અમદાવાદને જોવા મળે છે. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓડિશા પરબ હેપનિંગ રાઇટ હિયર ઇન અમદાવાદ. આ એક એક્ઝિબિશન છે, સમથિંગ બિગ. ઇટ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઓડિશા. બહેરામપુરી સિલ્ક સારી જેવા હેન્ડલૂમ્સ, ઓરિજિનલ હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ બ્યુટીફુલ ટેક્સટાઇલ્સ ડાયરેક્ટલી ફ્રોમ ઓડિશા. ઓથેન્ટિક ઓડિયા ફૂડ જેવું કે દાલમાં જે તમે એવરીડે ટ્રાય નહીં જ કરતા હોય. લાઈવ કલ્ચરલ પરફોર્મન્સીસ, ટ્રેડિશનલ મ્યુઝિક એન્ડ ડાન્સ, ફૂલ એનર્જી વાઇબ. આ બધું જ એક જ જગ્યા પર. એન્ટ્રી ફ્રી છે, કમ્પ્લીટલી ઓપન ફોર એવરીવન. આ કોઈ નોર્મલ ઇવેન્ટ નથી. ઇટ્સ ફૂડ, કલ્ચર, મ્યુઝિક ઓલ ઇન વન પ્લેસ. અને આવા ઇવેન્ટ અમદાવાદમાં વારે વારે નથી આવતા. તો રાહ શેની જુઓ છો? જલ્દીથી આવી જાઓ ઓડિશા પરબ. 21st, 22nd and 23rd માર્ચ. વેન્યુ છે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર અમદાવાદ. સી યુ ધેર.